અચ્છા તો ઠીક શું કરે છે લા ભાઈ ખોલ દો આંટી કોઈ બોટલ નાખી દી તો મોઢું તો દેખાડું જે મેં એડિટ કર્યો છે મેં નહીં દેખુંગા મિત્રો પફ લઈ લીધો છે થોડો ઘણો નાસ્તો પાણીમાં કરવું જોઈએ ભાઈ ધ્રુવીની ડિમાન્ડ પૂરી જ નથી થતી ખાવો જોઈએ તો હેલો જુનાગઢ વાસીઓ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં વેલ ગાઈઝ અત્યારે હું અને ધ્રુવીન જાય છે ભવનાથ અમારે એક ડોક્યુમેન્ટરી ટાઈપ વિડીયો શૂટ કરવો છે ચાલો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ નીકળે ધ્રુવીના ઘરે ગાઈઝ અત્યારે પહોંચી ગયો છું ધ્રુવીના ઘરે એ આવે છે ઉપરથી અને પછી આપણે નીકળશું ભવનાથ ગાઈઝ ધ્રુવીન પણ આવી ગયા હતા અમે ડાયરેક્ટ પહોંચી ગયા છે ભવનાથ ભાઈ સાહેબ બહુ નેક્સ્ટ લેવલ તૈયારી ચાલી રહી છે અત્યારે એ તમારે જોવી હોય ને તો સ્ટોરી ઓફ જુનાગઢ ઇન્સ્ટાગ્રામ પેજને એકવાર જરૂરથી વિઝિટ કરજો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ બાકી કમેન્ટમાં કહેજો તમે લોકો ભવનાથની તૈયારી જોઈ કે નહીં સો ગાઈઝ અત્યારે અમે જો ભવનાથમાં અમારે શૂટિંગ કરીએ છીએ અને પાણી બોટલ લેવા ગયો તો અચ્છા તો ઠીક શું કરે છે લા ભાઈ ખોલ દો આંટી કોઈ બોટલ નાખી દી તો મોઢું તો શૂટિંગ તો પૂરું થયું તો ભાઈની ડિમાન્ડ આવી ગઈ ચા પીવી છે ભાઈની ડિમાન્ડ તો ટી પોસ્ટની હતી મેં હું નાના ભાઈ આ ભાઈની ડિમાન્ડ હવે છે કંઈક કાવો તો જો ભાઈ હજી નોર્મલ કહેવાય કાવો નોર્મલ કહેવાય ચાય નોર્મલ જ છે વાત તો એમ કરે કે દારૂ પીતો હોય નહીં એવા શબ્દ નહીં બોલવા કાં હોય તો મિત્રો પફ લઈ લીધો છે થોડો ઘણો નાસ્તો પાણીમાં કરવું જોઈએ એટલે આપણે પફ લઈ લીધો છે હવે બેસીને ખાશું ચાલો તો પફ તો ખાઈ લીધો છે હું એનો બ્લોગ દેખાડું જે મેં એડિટ કર્યો છે મેં નહીં દેખુંગા ચાલો ભાઈ ધ્રુવીની ડિમાન્ડ પૂરી જ નથી થતી એ કે હાલો ફ્રેન્કી ને કંઈ ખાય તારી ડિમાન્ડ કેટલી પડશે હવે તને ખાવાનો શોખ મને છે ને ખાવા પીવાનો શોખ છે માસથી વધારે ખાવો જોઈએ ગીર ના રહી ફાઇનલી ગાઈસ અત્યારનો આવી ગયો છું ઘરે બાકી ગાઈસ આજનો બ્લોગ કરો અહીંયા છે એન્ડ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય